એક છોકરાને એની માએ ભણવા બેહાડ્યો. તમને કવા સંસ્કારની વાત, મામા સંસ્કાર હોય ને માની અંદર તો દીકરામાં આવે. હવે ધ્યાન રાખજો, છોકરાને ભણવા બેહાડ્યો, છોકરો 1 દી 2 દી ગયો, 8 દી થયા એટલે છોકરાને માં એની લેસન કરવા બેહાડે, પાટી પેન માગે, પાટી આપે, પેન નો આપે. 3-4 દિવસ પેન નો આપ્યા એટલે માં વિચારમાં કરી, આ રોજ પેન ખોઈને આવતું હશે. એકવાર ખબર પડી કે આ પેન ખોઈ નથી આવતો, ખાઈને આવે છે. આ પેન ખાઈ જાય છે, આ વતરાણાને ખાઈ જાય છે. અને એ સમયે બરાબર માં જરાક મારી જેવી આકરા સ્વભાવની હશે એટલે માસ્તરનો વારો કાઢવાટું તૈયાર થઈ. બીજા દિવસે એક હાથમાં એને છોકરાનું બાવડું પકડ્યું અને એક હાથમાં છોકરાનું દફતર પકડ્યું અને ગામ વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, માસ્તર ભણાવતા નથી, હરામનો પગાર લે છે, આવો છે, તેવું છે, ન બોલવાના શબ્દો બોલીને જાય છે. માસ્તર પાસે ગયા, માસ્તરને જેમ ફાવે મુપાડ્યા હો. માસ્તર ચૂપ થઈ ગયા, કારણ એને ખબર હતી આ હળકતું ટીપણું છે અને આમાં જો હું બોલીશ અને શબ્દરૂપી આહુતિ પડશે તો વળી પાછું ભભૂકશે. માસ્તર ચૂપ રહ્યા. બેનને માંડ કરીને પાછા મોકલ્યા. એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ, તમે ચિંતા કરો માં, તમારા છોકરાને હું સમજાવી દઈશ, હવે ઈ પેન નહીં ખાય. માંડ કરીને બેનને વળાવ્યા અને પછી માસ્તરે છોકરાને કીધું, હે છોકરા, આ પેન તું ખા અને ઠપકા અમારે સાંભળવા. મેં તને કોઈ દી પેન ખાવાનું કીધું? એ કે નહીં. તો તું પેન ખાવાનું શીખો ક્યાંથી? એ કે સાહેબ મારી બા ઘરે બેઠી બેઠી ભૂતરો ખાય તો હું પેન ન ખાઉં? જેની માં ભૂતરા ખાય એના દીકરા પેન ખાય. મારો કહેવાનો ભાવાર્થ હાસ્યની સાથે છે કે જ્યાં સુધી તમારા અંદર સંસ્કાર નહીં હોય ત્યાં સુધી દીકરાઓમાં સંસ્કારની અપેક્ષા ન રાખવી કોઈ દિવસ.